અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક સામે આવ્યું છે। ખાંભાના ઇંગોરાળા ગામમાં બે અલગ અલગ રહેણાંક મકાનોમાં ચાલતી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડા પાડીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખાંભા પોલીસના પીઆઈ કેવી ચુડાસમા અને ફૂડ સેફટી ઓફિસરની ટીમે બાતમીના આધારે ઇંગોરાળા ગામના બે મકાનોમાં મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ મકાનોમાં કોઈપણ જાતની પરવાનગી વગર ઝેરી કેમિકલ અને પાવડરના ઉપયોગથી બનાવટી દૂધ બનાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું। તપાસ દરમિયાન નીચે મુજબની સામગ્રી મળી આવી હતી। શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર, દૂધ બનાવવાનો પાવડર 214 કિલો, વનસ્પતિ તેલ 43.4 કિલો, અન્ય સાધનો દૂધ ગરમ કરવાના હીટર, મિક્સર અને દૂધ ભરવાના મોટા કેન। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી મળી આવેલા દૂધ અને પાવડરના નમૂના એટલે કે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। પોલીસ દ્વારા રાત્રિના સમયે જ દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં નકલી દૂધ બનાવવાનો આ કાળો કારોબાર ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગીરદણી, ભાણિયા, તાતણિયા અને પીપળવામાં પણ વ્યાપક હોવાની આશંકા છે। અગાઉ પણ આ પંથકમાંથી ડુપ્લિકેટ દૂધ ઝડપાયું હતું। જો ફૂડ વિભાગ આ તમામ ગામડાઓમાં ઊંડી તપાસ કરે તો દૂધના આ મસમોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।